મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ કામગીરી અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે કાંસોની સાફ સફાઈ માટે આધુનિક મશીનો ભાડે મંગાવવામાં આવ્યા હતા અને કાંસોની સાફ સફાઈ કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, ત્યારે દર વખતે આક્ષેપો પણ થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી કર્યા બાદ પાછું ફરી સમસ્યાઓ ઊભી થતી હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3000 કરોડના ખર્ચે કાંસોની સફાઈ કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર યમુના મિલ ખાતે આવેલ નેચરલ કાંસમાં ગાંધીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરીને લઈને પાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે. ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રતાપનગર મહાનગર જે છે એની સામે જે વરસાદી કાંસ છે એને નવું મશીન મુંબઈથી મશીન લાવીને સાફ સફાઈ કરવામાં આવી હતી. 7 દિવસ સાફ સફાઈ કરવામાં આવી, પરંતુ હાલમાં પણ જોઈ શકો છો કે ત્યાં ગંદકીના ઢગલા એવા ને એવા પડેલા છે. લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, ત્યાં સફાઈ કરવામાં આવી છે, પરંતુ જોવા જઈએ તો વરસાદી કાંસમાં હાલમાં પણ કચરો છે. એટલે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે પણ રૂપિયા વપરાય છે એમાં કામગીરી જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે મળતી નથી. સાથે સાથે આટલા રૂપિયા જ્યારે વાપરવામાં આવ્યો હોય તો કાંસ સુંદર ને ચોખ્ખી હોય છે, પરંતુ આપ દ્રશ્યો દર્શક મિત્રો બી દ્રશ્ય જોશે તો દેખાશે કે કાંસમાં ગંદકીના ઢગલા છે. તો વડોદરા મહાનગરપાલિકાના જે પણ શાસનમાં બેઠેલા સત્તાધીશો અધિકારીઓ સભામાં ઉહાપો કરતા હોય છે, સભામાં રડતા હોય છે, સભામાં નવા નાટક થતા હોય છે. ત્યારે આ બધા વિષયને લઈને વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય ત્યારે આવી જનતાને સુખાકારી કામ આપવું જોઈએ અને આ જે વરસાદી કાંસ છે સારી રીતે સાફ કરાવવી જોઈએ, પરંતુ અહીંયા કોઈ ધ્યાન આપ્યું નથી. એટલે હાલમાં પણ વરસાદી કાંસ જે છે પ્રતાપનગર મહાનગરની સામે ગંદકીથી ખતબદ્દી છે. તો કમિશનર સાહેબ અને મેયર સાહેબ રૂબરૂ મુલાકાત લઈને આ કાંસ ફરીથી સાફ કરાવે અને જે પણ ગંદકી હોય એ દૂર કરે. ગત દિવસોમાં વરસાદ હવે આવવાની તૈયારી છે, 80-90% કામગીરી થયેલી છે એવું કહેવામાં આવે છે. તો તમને શું લાગી રહ્યું કે પહેલા વરસાદમાં શું જોવા મળે? વડોદરા મહાનગરપાલિકા હર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીની ખોખલી વાતો હોય છે એમની કે 70% 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જ્યારે હવે વરસાદ જ્યારે પડશે ત્યારે એમની કામગીરી પર પ્રશ્નાર્થ ઉઠી જશે. કારણ કે કામગીરી થતી જ નથી. ગટરના ઢાંકણા ખોલીને ખાલી ઉપર કચરો કરવામાં આવે છે. આપણે આ વરસાદી કાંસ જ જોઈ લો, 7 દિવસ સુધી કામગીરી કરવામાં આવી, લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં, પરંતુ એ કાંસમાં હાલમાં પણ ગંદકી છે. એટલે જે કામગીરી કરવાની હોય, નગરસેવકો ત્યાં ઊભું રહેવાનું હોય, જે નગરસેવકો છે એમના કાર્યકરો ઘણા બધા હોય છે, પેજ પ્રમુખના આ બધું એ લોકો પણ હોય, પરંતુ કોઈ કહીને ધ્યાન આપતા નથી અને એક ભ્રષ્ટાચાર રૂપી પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં થાય છે.